આ દેશમાં તમે કંઈ પણ બની શકો, પરંતુ ખેડૂત બનવું સહેલું નથી. કારણ કે ખેડૂત પાસે જે ધીરજ છે, જે સહનશક્તિ છે, તે દરેક માણસમાં હોતી નથી. ભલે દેવામાં ડૂબી જાય, ભલે પાક બાળી જાય, છતાં એ જ ખેડૂત તમારા અને મારા ઘરમાં અનાજ પહોંચાડવા માટે ખેતરમાં ઊભો રહે છે. પરંતુ આજે એ જ અન્નદાતા ડીઝલ માટે લાઇનમાં ઊભો રહેવા મજબૂર બન્યો છે. વાવ-થરાદ પંથકમાંથી સામે આવેલી સ્થિતિએ હવે વિકાસના દાવાઓ સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 15 જૂનની આસપાસ વિધિવત ચોમાસું બેસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે આ સમયગાળો ખેડૂતો માટે સૌથી મહત્વનો ગણાય છે, કારણ કે વરસાદ પહેલા ખેતરો તૈયાર કરવાના હોય છે, ટ્રેક્ટરો દોડતા હોય છે અને વાવણીની તૈયારીઓ તેજ બની જતી હોય છે. પરંતુ વાવ-થરાદ જેવા સરહદી પંથકમાં હાલ એકદમ વિપરીત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેતરો સૂના પડ્યા છે, ટ્રેક્ટરો ઊભા છે અને ખેડૂતો પેટ્રોલ પંપ પર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ડીઝલના ભાવ પહેલેથી જ આસમાને પહોંચી ગયા છે, છતાં જરૂરી પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી. તેના કારણે ખેતી માટેની તમામ આગોતરી તૈયારીઓ પર સીધી અસર પડી રહી છે. ખેતરો ખેડવા, જમીન તૈયાર કરવા અને ચોમાસું પાક માટેની પ્રક્રિયા અટકી ગઈ છે. અને ખેડૂતોમાં રોષ એટલા માટે પણ છે કે એક તરફ સરકાર વિકાસ અને ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, ત્યારે બીજી તરફ અન્નદાતા ડીઝલ માટે ભટકી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસા પહેલા જમીન તૈયાર કરવી ખેતી માટે અત્યંત જરૂરી પ્રક્રિયા માનવામાં આવે છે. જો સમયસર ખેતર તૈયાર નહીં થાય તો વરસાદ આવ્યા બાદ વાવણી મોડે થશે અને આખી વર્ષની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ ઊભી થઈ રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે હાલની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઘણા ખેડૂતો ઉધાર અને દેવું કરીને ખેતી કરતા હોય છે, ત્યારે ડીઝલની અછત અને વધતા ખર્ચને કારણે તેમની મુશ્કેલીઓ વધુ વધવાની શક્યતા છે. સરહદી પંથકના ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે ખેડૂતો માટે તાત્કાલિક ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, કારણ કે જો આગામી દિવસોમાં પણ આવી સ્થિતિ રહેશે તો ચોમાસા પહેલા ખેતીની તૈયારીઓ અધૂરી રહી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર સમયસર જાગશે કે પછી ફરી એકવાર અન્નદાતાને નુકસાન સહન કરવું પડશે? સાંભળો આ મામલે લાઇનમાં ઊભા ખેડૂતો શું કહી રહ્યા છે. અત્યારે ડીઝલ અને પેટ્રોલની ખૂબ જ મોટી અછત છે, કારણ કે અત્યારે વરસાદનો નજીક આવી ગયો છે. જે હવામાન વિભાગ અનુસાર 15 જૂનની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું બેસી જતો હોય છે. એટલે અત્યારે પહેલો 15 દિવસ મહિના પહેલાં ખેડૂતોને તૈયાર કરવા પડે. એટલે ડીઝલ અત્યારે મળતું નથી. ભાવ વધવા છતાં કોઈ ડીઝલ કે પેટ્રોલ જે ખેડૂતોને મળતું જોઈએ એટલું ટ્રેક્ટરોને મળતો નથી. એટલે એના વિશે પણ સરકારને થોડુંક ધ્યાન દોરવું જોઈએ. પેટ્રોલ ડીઝલ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળી રહે એના માટે બહુ જરૂરી છે. મારું નામ રણજીતભાઈ કરશન કુંડાળિયા, તાલુકો ધરણીધર. અત્યારે ચોમાસું માથે થઈને ડીઝલની એટલી ખેંચ છે કે અમારા ખેતર ખેડ્યા વગરનો પડ્યો છે. હવે 1 મહિનામાં વરસાદ આવવાનો છે, વરસાદ આવશે ને અમારા ખેતરમાં ખેતી નહીં થાય તો અમને બહુ અઢળક નુકસાન થાય એવું છે. એટલે સરકારશ્રીને વિનંતી કે ગમે તેમ કરીને ડીઝલનો વેચ ખેડૂતો માટે કરો. અત્યારે ખેડૂતો ડીઝલ માટે લાઇનમાં થાય છે, પણ લાઇનમાં એમને ખેડૂતોને ડીઝલ મળતું નથી.